સ્વાગત અમારા નવા બ્લોગમાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ ચંગવાડા હનુમાન દાદાના મંદિરે, વટીલા હનુમાન દાદાના દર્શન કરવા માટે. ઘણા બપોરના અમારા 2:30 વાગે અરુણભાઈનો ફોન આવ્યો કે મારા દર્શન કરવા જવું વટીલા હનુમાન દાદા, કારણ કે ભાઈનો રાતે ઓર્ડર ત્યાં શનિવાર હોવાથી એટલે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ અને તમને પણ હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. એ બ્લોગમાં બન્યા રહેજો. અમારા ડ્રાઈવર અરુણભાઈ. તમે જોઈ શકો હવે ગાડીમાં અમારે ગેસ પટી ગયો. અરુણભાઈ ગેસ નખાવો પડશે પણ અમે તો પૈસા લીધા વગર આવ્યો. પગ દબાય કે ભાઈ ગેસ નખાય તો પૈસા ગયા દઈને તમે નાલ દો. લાઈન લાગેલી થોડી રાહ જોઈએ, ગેસ નખાય ને પછી હાલો વટીલા જો ગાયના વચ્ચે ગાયોનો ધણ મળી ગયો. એ ગાયો રસ્તો રોકીને બેઠી ગઈ. હવે આરામ આરામથી જઈએ. હવે 1-8 કિલોમીટર છે. હવે પછી તમને બતાવીએ હનુમાન દાદાનું મંદિર. હવે મંદિરે બસ પહોંચી જવા આવ્યો. મંદિર આટલે બસ 100-200 મીટરની દૂરી પર. બસ જાઓ બધી પ્રોબ્લેમ. બસ આપણે એવા લેફ્ટ સાઈડ વળવાનું એ સીધા મંદિર. આવો કોઈક રસ્તો એ વટીલા દાદાના મંદિર તરફ જવાનો. બોર્ડ પણ માર્યો વટીલા ધામ. आनंद का दूसरा नाम वटीला. भाई क्या बोले? आनंद का दूसरा नाम वटीला धाम हनुमान दादा. કોઈ પણ મનોકામના આટલા પૂર્ણ થાય છે. તો બપોરનો ટાઈમ એટલે વસ્તી ઓછી, અને રાતના ટાઈમે તો પબ્લિક એટલી હોય ને એટલે દર્શન કરવા માટે છેક બહાર સુધી લાઈન લાગેલી હોય. આ દાદાને ગયા મંદિર તરફ જતો રસ્તો. બસ પહોંચી જાઓ મંદિરે. અરુણભાઈ 2 જણા. અરુણભાઈ હવે રાતે ઓર્ડર છે લાઈવ તમને ચેનલમાં. વિસનગર રમેલનો ઓર્ડર રાતે વિસનગર જાઓ 2 જણા. હવે બસ મંદિરે તો પહોંચી જાઓ. અમે દૂરથી મંદિર બતાવીએ. આ જોઈ શકો તમે. આવું વટીલા દાદાનું મંદિર, હનુમાન દાદાનું મંદિર. આટલા રાત્રે ખૂબ પબ્લિક હોય. બપોરનો ટાઈમ એટલો ખાસ પબ્લિક હદ ના એટલે. અને મંદિરના કપાટ પણ બંધી હાલ. કપાટ જોઈ શકો તમે મંદિરના બહારનો ભાગ. ત્યાં રામજીનું નાનું મંદિર આવેલું. મહાદેવજીનો ફોટો એટલે મોટી મૂર્તિ એ. જોઈ શકો તમે મહાદેવજીની મોટી પ્રતિમા મૂર્તિ છે ખાસી મોટી મૂર્તિ.
હતી. આવો નજારો પટીલા હનુમાન દાદાના મંદિરે. ભાઈ તરસ્યા જાય પોણી બી આ જાય હાલ, કારણ કે ગાડીમાં હું બાટલો લાવવાનું ભૂલી જાઉં પોણીનો, એટલા માટે. જોઈ શકો મંદિર. આવું મારા સંગવાડા વટીલા હનુમાન દાદાનું મંદિર. મંદિરના દર્શન કર્યા હોય, તમને પણ હનુમાન દાદાનું મંદિર જોયું હોય, તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે અમે વિડીયો એન્ડ કરીએ છીએ. બાય.